સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસર નિમિત્તે યુનિટ માર્ચના ભાગરૂપે બોટાદ જિલ્લામાં જિલ્લા કક્ષાના પદયાત્રાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। દેશના મહાન સપૂતને શ્રદ્ધાંજલિ આપવા અને તેમની એકતાની ભાવનાને ઉજાગર કરવા માટે પદયાત્રા યોજાઈ। બોટાદ જિલ્લાના ભીંદાળ ગામથી ટાટમ સ્વામિનારાયણ ગુરુકુળ સુધી પદયાત્રા યોજાઈ। ઠેર ઠેર જગ્યાએ સાંસ્કૃતિક નૃત્ય સાથે અનોખા અંદાજમાં પદયાત્રાનું સ્વાગત કરાયું। યાત્રામાં બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી અને કેબિનેટ શિક્ષણ મંત્રી વિભાબા જાડેજા, કેન્દ્રીય રાજ્યકક્ષા મંત્રી નિધિબેન બાંભણિયા સહિતના જિલ્લા વહીવટીતંત્ર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોને માન દલ ભરી દીધા નહીં મેળીને અને તમામ ભાઈઓ તથા આજે બોટાદ જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આજે ભવ્યથી ભવ્ય બોટાદ જિલ્લાની અંદર પદયાત્રાનું આયોજન થયું છે। આ પદયાત્રામાં અમારી સાથે અમારા બોટાદ જિલ્લાના પ્રભારી માનનીય શિક્ષણ મંત્રી રીવાબા પણ ઉપસ્થિત છે। ગઢડા વિધાનસભાના શંભુનાથ બાપુ પણ ઉપસ્થિત છે। આદેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતમાં વિધાનસભા પ્રમાણે જિલ્લા પ્રમાણે એકતા યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં આજરોજ બોટાદ જિલ્લા ખાતે બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે અહીંથી પણ એક ખૂબ સરસ વિશાળ સંખ્યામાં યુનિટી માર્ચમાં પાર્ટિસિપેટ કરવા માટે નગરજનો ઉપસ્થિત છે। ત્યારે ખૂબ સરસ રીતે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બોટાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે।